नमस्कार विद्यार्थी मित्रों, हवे आज आपणे निखिलम सूत्र की मदद थी गुणाकार करता शीखीए। एमां 100 नो धनात्मक आधार और 100 नो ऋणात्मक आधार। तो पहला आपणे 100 नो धनात्मक आधार शीखीए। तो 100 नो धनात्मक आधार एटले के 100 करता प्लस होय तेवी संख्या। तो 108 गुणिया 107। तो 108 में विचलन केटला छे? तो 8। 107 में विचलन केटला छे? तो के 7। आ 8 और 7 नो गुणाकार करवानो। 8 सतु 56। 100 में 2 अंक होय, 2 शून्य होय एटले आपणे 2 अंक में जवाब लावવાનો 56। हवे जे आ विचलन छे तेनो सरळो करवानो। 8 ने 7 15 અને આગળ 1 ના 1 એટલે 115। તો આનો જવાબ આવશે 108 ગુણ્યા 107 નો 115 11,556। હવે આપણે એ જ રીતે 200 નો ધનાત્મક આધાર લઈએ કે 207 ગુણ્યા 208 ગુણ્યા 207। તો આમાં કેટલા વિચલન છે? 8। આમાં વિચલન છે 7। તો 8 સતુ 56 પેલું સ્ટેપ તેમ જ રહેશે। હવે શું કરવાનું? 8 ને 7 15 નો સરળો કરવાનો। હવે આ બંને વિચલનને જે આધાર એની વડે ગુણવાના, એટલે કે 15 દુ 30 અને હવે આ બંનેનો ગુણાકાર કરવાનો 2 દુ 4 એટલે કે આનો જવાબ આવશે તમારે 43,056। હવે એ રીતે આપણે હવે 100 નો ધનાત્મક આધાર લઈએ તો 104 ગુણ્યા 102। તો 104 માં વિચલન છે 4, આમાં વિચલન છે 2। તો 4 દુ 8। પણ 8 આવ્યા તો 100 માં 2 અંક શૂન્ય હોય તો આગળ શૂન્ય 1 મૂકવાનું, 2 અંકમાં જવાબ લાવવાનો। હવે આ બંને વિચલનનો સરળો 4 ને 2 6। 6 ને આ એક સાથે ગુણો, 6 એકા 6 અને આગળ 1 એટલે 106। એ રીતે આપણે 300 નો ધનાત્મક આધાર લઈએ કે 304 ગુણ્યા 302। તો શું કરવાનું? 4 દુ 8 એટલે કે 08। હવે 4 ને 2 નો સરળો 4 ને 2 6, 6 તરી 18, 3 તરી 9। આ રીતે 91,808। એ રીતે આપણે હવે 100 નો ધનાત્મક આધાર આમાં તો 100 ના ધનાત્મક આધારમાં શું થાય કે 100 વત્તા 15 115 એટલે, અને આમાં થશે 100 વત્તા 4। આ બંનેમાં વિચલન 15 અને 4, આ 15 લેવાના વિચલન જે 15 છે તે, એટલે 15 ચોક 60 અને 15 ને 4 19 અને 1 ના 1। આ રીતે આમાં લઈએ એમાં તો 100 વત્તા 19 નામાં થાય 100 વત્તા 3। તો 19 અને 3 વિચલન છે બરોબર, તો આ બંનેનો ગુણાકાર કરો। 19 તરી 57, 19 ને 3 22 ને 22 એકા 22, 1 એકુ 1 એટલે 12,257। આ રીતે આપણે 100 નો ઋણાત્મક આધાર લઈએ તો 100 નો ઋણાત્મક આધારમાં આમાં જો 100 કરતાં નાની સંખ્યા હોય એટલે કે આમાં 100 માં કેટલા ઘટે છે? તો કે 2 એટલે કે 100 ઓછા 2। આમાં કેટલા ઘટે છે? 8 તો 100 ઓછા 8। હવે જે આ વિચલન આવ્યા 2 અને 8 એનો ગુણાકાર કરવાનો। 2 અઠા 16। હવે 8 ને 2 10, આ જે બંનેનો સરળો કરીને 100 માંથી બાદ કરવાના એટલે કે 90। હવે બીજો દાખલો 91 ગુણ્યા 99। 91 એટલે કે 100 માઇનસ 9 અને 99 એટલે કે 100 માઇનસ 1। હવે જે વિચલન છે 1 અને 9 એનો ગુણાકાર કરો। 9 એકા 9 પણ આગળ મૂકવાનું શૂન્ય। હવે જે 9 ને 1 આ બંને વિચલનનો સરળો કરો, 9 ને 1 10 તો 100 માંથી 10 બાદ કરો એટલે કે 90। હવે 88 ગુણ્યા 97। તો 88 એટલે કે 100 માઇનસ 12, 97 એટલે કે 100 માઇનસ 3। તો 12 અને 3 વિચલન એ બંનેનો ગુણાકાર કરવાનો। 12 તરીને 36। હવે 12 અને 3 વિચલન બંનેનો સરળો કરો। 12 ને 3 15, 100 માંથી 15 બાદ કરો એટલે કે 85। 89 ગુણ્યા 98। 89 એટલે કે 100 માઇનસ 11, 98 એટલે કે 100 માઇનસ 2। તો 11 અને 2 નો ગુણાકાર કરો વિચલનનો। 11 દુ 22 અને 11 ને 2 વિચલનનો સરળો, 11 ને 2 13, 100 માંથી 13 બાદ કરો એટલે 87।